કારણ કે અહીં મતદારો સવારથી જ પહોંચી રહ્યા છે, પોતાના બૂથ પર અને મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે। વાવમાં 3 ત્રિપાખીઓ જંગ એટલા માટે કારણ કે ભાજપ કોંગ્રેસની સાથે સાથે માવજી પટેલ અપક્ષ રીતે તેમણે મેદાનમાં ઝંપલાવ્યું છે અને જે સભાઓ તેમણે ગજવી હતી તેના કારણે વાવના જે વોટ છે તેમાં ભાગલા પાડવા અવશ્ય અહીં માનવામાં આવી રહ્યું છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ છે। અત્યારે આપણી સાથે છે ઠાકરસિંહ રબારી, તેમની જોડે સીધી જ વાત કરશું। ઠાકરસિંહભાઈ, આપે મતદાન કર્યું છે, શું અપીલ કરવા માંગો છો મતદારોને? તમામ મતદારોને લોકશાહીના પર્વમાં 90 તો એમ કહું 98-99% મતદાન કરે। લોકશાહીના પર્વમાં મતદાન ઓછું થાય એટલે જે લોકો ધારે એ નથી થઈ શકતું। 60% મતદાન થતું હોય તો 40% લોકો તો મતદાનથી વંચિત રહે કે એમને શું નિર્ણય। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। ગેનીબેન ઠાકોર જે મતદાન કરવા માટે પહોંચ્યા છે, ગેનીબેન જેમને લોકસભાની ચૂંટણીમાં જંપ લાવ્યું અને બનાસકાંઠાની લોકસભા બેઠક પર જીત મેળવી એટલે જ આ બેઠક ખાલી થઈ હતી અને હવે ચૂંટણી યોજવામાં આવી છે। પેટા ચૂંટણીનું આયોજન વાવ બેઠક પર થયું છે। ગેનીબેન ઠાકોર જે અસાણા ગામ ખાતે પહોંચ્યા અને અહીં ईवीएम खोटवाता सांसद पहुंचा होवानी जानकारी। वावनी चूंटणीमां मतदानने लईने अनेरो उत्साह। बीजी तरफ गेनीबेन ठाकोर जे असाणा गाम खाते पहुंच्या, ईवीएम मशीन खोटवाता सांसद गेनीबेन ठाकोरे मुलाकात लीधी। असाणा गाममां मतदानने लई सवारथी ज मतदारो लांबी कतारोमां जोवा मळी रह्या छे। गेनीबेन ठाकोर खूब ज मजबूत चेहरो अने बनासकांठानी लोकसभा चूंटणी તેમણે જીતીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું। 27% જેટલું મતદાન ઓલ ઓવર સમગ્ર સુધીમાં અત્યાર સુધીમાં 27% જેટલું મતદાન ઓલ ઓવર સમગ્ર બેઠક અંતર્ગત થયું છે ને જે બેઠક ઉપરથી ગેનીબેન ચૂંટણી લડ્યા હતા, સાંસદ બન્યા હતા અને તે બેઠક ખાલી પડવાના કારણે હવે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે પેટા ચૂંટણીમાં મતદાન કરવા માટે સાંસદ ગેનીબેન ઠાકોર જે છે તે પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો સાફ રીતે જોઈ રહ્યા છો કે ગેનીબેન અત્યારે હાલ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। તેમના मतदान करवा पहुंचा है। वतननी बात करवामां आवे तालुकाना अबासणा गाम खाते गेनीबेन जे छे ते पहुंचा है। राजनगर खाते त्यां प्राथमिक शाळा छे, प्राथमिक शाळानी अंदर मतदान करवा माटे पहुंचा है। महत्व સાથે એ છે કે અત્યાર સુધીમાં 27% જેટલું જે છે તે ઓલ ઓવર બેઠકની અંદર થયું છે। ગેનીબેન ઠાકોર આજ બેઠક ઉપરથી માટે પહોંચ્યા હતા। એ જ રીતે લોકસભાની ચૂંટણી લડતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી માટે પણ તેઓ મતદાન કરવા માટે આ જ જગ્યાએ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને વધુ એક વખત જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે તેમાં પણ તેઓ આ જ સ્થળેથી મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મતદાન કરવું એ આપણી ફરજ છે, ફરજ અંતર્ગતનો જે ભાગ રૂપે તેઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે। તેની સાથે લોકો એટલે કે સ્થાનિક મતદારો જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને તે પણ મતદાન કરતા નજરે પડી રહ્યા છે। મહત્વનું એ છે કે વહેલી સવારથી જ મતદાન જે પીક પકડ્યું હતું ને તે હાલ તમે જોઈ રહ્યા છો કે મતદાન કર્યા બાદના જે સીધા તસવીરો જે છે તે જોવા મળી રહી છે। એટલે કે તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે અને મતદાન કર્યા બાદ તેઓ મતદાન મથકમાંથી બહાર આવતા નજરે પડી રહ્યા છે। એ જ દર્શાવે છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગેનીબેન મતદાન કરવા આવ્યા છે તેમની સાથે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે સાથે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગેનીબેન ફરી એકવાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે, શું કહેશો? હા, ગેનીબેન અહીંયાથી અહીંયાની જન્મભૂમિ છે એટલે ગેનીબેન અહીંયા જ એમની જન્મભૂમિમાં મતદાન કરવા આવ્યા, અહીંયા જ કરે છે આ શાળામાં। તમે મતદાન કર્યું કે કેમ? ના, હવે બાકી છે, હવે કરવાનું જ છે। પછી તો અત્યારે હાલ ગેનીબેન અહીંયા પહોંચ્યા બાદ તમામ લોકો જે છે તે પણ અહીંયા આવ્યા છે, તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો સીધા તમને મતદાન મથકની બહાર ગેનીબેન મતદાન કરીને આવ્યા હતા વૃદ્ધ માતાજી સાથે, તેઓ તેમને મળ્યા હતા, તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના માથે હાથ ફેરવીને તેમને આશીર્વાદ લીધા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જો મતદાન મથક કેન્દ્રની બહારના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે હાલ એક ઉત્સાહપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરતા પણ નજરે પડી રહ્યા છે। મહત્વનું એ છે કે અહીંયા જે ઉપસ્થિત મતદારો જે છે તે મતદારોને પણ મળતા જે છે તે નજરે પડી રહ્યા છે। આ જનતા પ્રત્યેનો લગાવ જે છે તે પણ આ મતદાન બાદની જે વાર્તાલાપની અંદર જોવા મળી રહ્યો છે।
આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે એજન્ટો બેઠા છે એજન્ટોને તેઓ મળવા જઈ રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે કે કેટલા ટકા સુધીનું મતદાન સમગ્ર ગામમાં છે, કેટલું મતદાન થયું છે તેનો પણ ચિતાર મેળવતા નજરે પડી રહ્યા છે. આ પ્રકારની જે સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. અત્યારે હાલ આ સીધા દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે. મહત્વનું એ છે કે ત્રિપાખીઓ જંગ આ બેઠકની અંદર જામ્યો છે. ગેનીબેન માટે આ બેઠક એટલા માટે મહત્વની છે કે આ બેઠકમાં તેઓ 2 ટર્મથી જીતતા આવ્યા છે. જીતતા આવ્યા બાદ તેઓ જે છે તે અહીંયાથી જે ચૂંટણી લડ્યા હતા અને હવે સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. એટલે કે તેમણે વારંવાર જે ચૂંટણી પ્રચાર કરતા હતા, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે કહ્યું છે કે આ બેઠક એટલા માટે મહત્વની છે કે વાયનાડથી વાવ સુધી આ ચર્ચા આ પ્રકારના નિવેદનો જે છે તે કરતા જોવા મળ્યા હતા. અત્યારે હાલ મતદાન મથકની બહાર લોકોને નજરે પડી રહ્યા છે, લોકો સાથે વાર્તાલાપ કરતા નજરે પડી રહ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જે સાફ રીતે દર્શાવે છે કે લોકો ગૌતમ, ગેનીબેન શું કહી રહ્યા છે તે પણ સંભળાવવાનો પ્રયત્ન કરજો. વિધાનસભાના પરિણામ ઉપરથી જ્યારે ફૂંકાવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખના પ્લસથી લોકસભામાં જીતવા માંગતા હતા. એ ટાઈમે પણ મતદારોએ, બનાસકાંઠાના મતદારોએ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઓણા ઉતર્યા છે. એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઓણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા. અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે. ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે. શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો? સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી, ત્યાં લાંબી લાઈનો હતી. 25% જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય. જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે. એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા. અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું તો 65% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે. સવારમાં શનિસેડા હોય, અસાણા હોય, આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો. એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે. પણ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે. બેન, બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણે લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા, સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ પેલામાં આવી ગઈ છે વર્તનમાં. અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના. આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે. પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ રહેશે. બીજી કોઈ ફરિયાદ આપને એવું થાય એવું એટલે અમે અસક્ષમ નથી. અમે અમારા બૂથો ઉપર લડવા માટે તૈયાર છીએ. અમારી જે કાર્યકરો બધા ઈમાનદારીથી મતદાન કરી રહ્યા છે અને કોઈ બૂથ કેપ્ચરિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી. એમ તો બેને આ પ્રકારની જે પ્રતિક્રિયા જે છે તે આપી છે. બેનની સાથે સીધા વાત કરીશું. બેન,
જોઈ રહ્યા છો કે તેમણે પ્રતિક્રિયા આપી છે કે અત્યારે હાલ જે પ્રકારે જે સ્થિતિ જે છે તે અંતર્ગતની વાત કરી રહ્યા છે, ગ્રુપ કેપ્ચરિંગની વાત કરવામાં આવી તો તેમણે સીધો જે વાત છે કે અમે સક્ષમ છીએ આ પ્રકારની કોઈ સ્થિતિ નિર્માણ ન થાય તે પ્રકારની વાત કરી રહ્યા છે. સાથે સાથે તેમણે કહ્યું કે મતદાનની જે ટકાવારી જે છે તેમાં દર વખત કરતાં આ વખતે વધારો થશે તે પ્રકારનો પણ આશાવાદ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે. જી ગૌતમ, આ વખતે તેમણે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભાજપ પર કમળ પર ગુલાબ ભારે પડશે અને આ પહેલા પણ તેઓ પોતાના સંબોધનમાં પોતાના ભાષણમાં આવું કહી ચૂક્યા છે. એટલે ગેનીબેન પૂરા આત્મવિશ્વાસ સાથે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસનો ગઢ કોંગ્રેસ પાસે જ રહેશે. ચોક્કસથી એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે તે 7 વર્ષનો સંન્યાસ જે છે તે આ બેઠક ઉપરથી ભોગવી રહ્યું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ જે છે તે 7 વર્ષથી શાસન ઉપર છે. એટલે કે અગાઉ 2000ની સાલની વાત કરીએ તો ત્યારે પણ ગેનીબેન જે છે તે જીત્યા હતા અને ત્યારબાદ 2022માં પણ જે ગેનીબેન જે છે તે આ બેઠક ઉપર વિજય મેળવ્યો હતો, જે સાફ રીતે એ દર્શાવે છે કે 7 વર્ષનું શાસન થયું પરંતુ કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠાની જે લોકસભાની ચૂંટણી હતી તેમાં મેદાને ઉતાર્યા અને તેમાં તેઓ ભવ્ય વિજય જે છે તે મેળવ્યો હતો. ત્યારબાદ આ પેટા ચૂંટણી જે છે તે આવી છે. અત્યારે હાલ ત્રિપાંખીયો જંગ છે. ત્રિપાંખીય જંગની વચ્ચે ગેનીબેન પૂરેપૂરા આશ્વસ્ત દેખાઈ રહ્યા છે. તેમણે પ્રતિક્રિયા આપી, પ્રતિક્રિયામાં પણ તેમણે એક જ વસ્તુ જે છે તે જણાવી કે અમે પૂરેપૂરા આશ્વસ્ત છીએ, લોકો જે છે તેનો જનપ્રતિસાદ જે છે તે સમર્થન મળશે તે પ્રકારની પણ તેમણે વાત કરી અને તેમણે એક વાત સીધા સંકેત સાથે કહ્યું કે કમળ ઉપર ગુલાબ જે છે તે ભારે પડશે તે પ્રકારની પણ વાત તેમના મુખેથી સાંભળવા મળી. એટલે કે તેઓ પૂરેપૂરા આશ્વસ્ત જે છે તે જોવા મળી રહ્યા છે. તેમણે એક વાત એ પણ કરી કે ટકાવારી જે છે તેમાં પણ વધારો થશે, એટલે કે 80% જેટલું મતદાન થાય તો પણ નવા નથી તે પ્રકારની વાત કરી હતી. આમ તમામ પ્રકારના જે ખુલાસા જે છે તે તેમણે વાર્તાલાપની અંતર્ગત કર્યા હતા. હવે જોવાનું એ રહે છે કે અત્યાર સુધીમાં 27% જેટલું જે મતદાન થયું છે, ત્યારબાદ હવે સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે. 12 વાગી ચૂક્યા છે, 12 વાગ્યા દરમિયાનનું 27% મતદાન થયું છે. વહેલી સવારથી તમામ મતદાન મથકો ઉપર લોકોનો ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ ગરમી અને બેવડી ઋતુનો પણ અનુભવ જે છે તે થઈ રહ્યો છે આ વિસ્તારની અંદર. એટલે કે ક્યાંક જે બપોર બાદ એટલે કે 11 વાગ્યા બાદ જે ધીમું મતદાન થયું છે, ધીમી પ્રક્રિયા થઈ છે, પરંતુ સાંજ સુધીમાં પણ આ પ્રક્રિયા પીક પકડે તો નવાઈ નહીં. એમ કે 80% સુધીનું મતદાન પહોંચે તે પ્રકારની ગેનીબેન આશાવાદ વ્યક્ત કર્યો છે. હવે જોવાનું રહે છે કે કેટલા ટકા જેટલું મતદાન થાય છે. આભાર ગૌતમ, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ